નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડનામાં પોલીસે રતનપુર ગામેથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું। વડોદરા જિલ્લામાં બુટલેગરો દ્વારા આવનારા દિવસોમાં 31મી ડિસેમ્બર આવનાર હોય ત્યારે બુટલેગરો પોલીસથી બચવા માટે નવા કિમિયા અપનાવતા હોય છે। વડનામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા તેમનો પોલીસનો સ્ટાફ આવનાર દિવસોમાં 31 ડિસેમ્બર મહિનો આવતો હોય ત્યારે તેના અનુસંધાનમાં વડનામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા પોલીસ સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પીઆઈ વાઘેલાને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે રતનપુર ગામનું લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે લાલુ રજનીકાંત જયસ્વાલ પાસા હેઠળ જેલની સજા ભોગવતો હોય ત્યારે તેની ગેરહાજરીમાં તેનો પુત્ર સચિન રાકેશ ઉર્ફે લાલુ રજનીકાંત જયસ્વાલ તથા તેની ધર્મપત્ની સીમાબેન ઉર્ફે લાલુ રજનીકાંત જયસ્વાલ પોતાના ઘરમાં વિદેશી દારૂ વેચવાનું ચાલુ રાખેલ। તે બંધ બોડીના આઈસર કન્ટેનર નંબર JJ23AW1136માં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે। બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરનો પીછો કરતા રત્ન હેવન સોસાયટી આગળ કન્ટેનર આવતા કન્ટેનરના ડ્રાઈવરને વડનામાં પોલીસે ઝડપી પાડ્યો હતો। ત્યારે કન્ટેનરમાં તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। વડનામાં પોલીસે કન્ટેનરના ડ્રાઈવરને પૂછપરછ કરતા વિદેશી દારૂ એમપીથી ભરીને રતનપુરનો લિસ્ટેડ બુટલેગરનો પુત્ર સચિન રાકેશ ઉર્ફે લાલુ રજનીકાંત જયસ્વાલ તથા સીમાબેન રાકેશ ઉર્ફે લાલુ રજનીકાંત જયસ્વાલના ત્યાં આપવાનું કબૂલ્યું હતું। કન્ટેનરમાંથી ઝડપાયેલ વિદેશી દારૂની ગણતરી કરતા નાની મોટી બોટલ મળી 1692, જેની કિંમત ₹2,22,404 તથા પોલીસે બીજી બાજુ પોતાના રહેણાંક મકાનમાં સૂકા ઘાસની નીચે બનાવેલ ભોયરામાં સંતાડેલ અલગ અલગ નાની મોટી બોટલ ટીન નંગ 9,770 કિંમત ₹25,20,645 કુલ મળીને બોટલ નંગ 11,462 કુલ કિંમત ₹37,43,43,460 કન્ટેનર 15 લાખ અને મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 મળી દારૂ કન્ટેનરની કિંમત પડીને 52,48,460 કબજે કરવામાં આવ્યો। ઝડપાયેલ ડ્રાઈવરનું નામ પૂછતા વિજયકુમાર બલરામસિંહ યાદવને ઝડપી પાડ્યું હતું અને રતનપુર ગામનો લિસ્ટેડ બુટલેગરનો પુત્ર સચિન જયસ્વાલ અને સીમા જયસ્વાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। જ્યારે વડનામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલાએ લિસ્ટેડ બુટલેગર ઉપર સઘન કાસ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જ્યારે વડનામાં પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા અઠવાડિયાની અંદર બે કન્ટેનર ઝડપી પાડીને બુટલેગરને પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે વડનામાં પોલીસ સ્ટેશન પીઆઈ વાઘેલાની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી।